તો ખાસ તમને સમજાય એ માટે આપણે લોકરક્ષક કેડરનો અભ્યાસક્રમ લાવ્યા છે। તો એમાં પેપર 1 તમને ખબર હોય, પેપર 2 તો એવી રીતે જે આપણે અગાઉ વિડીયો બનાવેલો છે તમે જોઈ લેજો કેવી રીતે અભ્યાસક્રમ છે। પણ આપણે અત્યારે ડિટેલમાં વાત નથી કરતા ને વાત કરીએ છીએ વિજ્ઞાન ટેકનોલોજીની, કે જેમાં કરંટ અફેર, વિજ્ઞાન ટેકનોલોજી અને જનરલ નોલેજના 40 ગુણ છે, કે જેમાં વિજ્ઞાન ટેકનોલોજીના જે મુદ્દા છે આ તમામ આ બુકમાં આવી ગયેલા છે। જે 15 મુદ્દા છે એ 15 મુદ્દા તમને બુકમાં મળી જશે અને બેસ્ટ બુક છે, સારી બુક છે અને વધારે પડતા પેજ પણ છે આમાં વાંચવાના। તો 15મું છે પર્યાવરણ અને તેની જાળવણી, પ્રદૂષણ અને તેનું નિયંત્રણ। તો આવી રીતે જે આ 15 મુદ્દા છે જે તમે વિજ્ઞાન ટેકનોલોજી કોન્સ્ટેબલના અભ્યાસક્રમમાં મુદ્દા જો સિલેબસ પ્રમાણે, તો એ તમામ મુદ્દા આ બુકમાં આવી ગયા છે અને આ બુક તમારે મળી જશે અભયમ પબ્લિકેશન દ્વારા ભાવનગર। આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી બુક મંગાવી શકો છો અથવા એમની એપ્લિકેશન દ્વારા તમે બુક ઓર્ડર કરી શકો છો। તેમની એપ્લિકેશનની લિંક અને નંબર આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે। તો આ સિલેબસમાં જે મુદ્દા આપેલા છે કે રોજબરોજના જીવન વિજ્ઞાન ટેકનોલોજી, તો એમાં સૌથી પહેલો છે ખાદ્ય સામગ્રી પ્રાપ્તિસ્થાન આહાર ઘટકો। તો એ ખાદ્ય સામગ્રી પ્રાપ્તિસ્થાન આહાર ઘટકો। ત્યારબાદનો મુદ્દો છે, ત્યારબાદ જે મુદ્દો આપેલો છે સજીવના લક્ષણો, તો અહીંયા સજીવના લક્ષણો 2.1 કરીને દર્શાવેલ છે આમાં। પછી ત્યારબાદ 2.2 રીતે સજીવનો વિવિધતા, તો એ સજીવોમાં વિવિધતા, પોષણ આપેલ છે 2.3। તેવી રીતે જે 6 મુદ્દા છે તો એવી રીતે દર્શાવેલ સજીવોનું સંરક્ષણ, તો અહીંયા છે સિલેબસમાં। કોન્સ્ટેબલનો સિલેબસ છે, તમને ન ખબર હોય તો PDF આપણે ગ્રુપમાં મૂકીએ છીએ, વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાજો। તો ત્રીજું છે આપણી આસપાસ થતા ફેરફારો, ભૌતિક અને રાસાયણિક ફેરફારો। તો ત્રીજું આપણી આસપાસ થતા ફેરફારો, ભૌતિક અને રાસાયણિક ફેરફારો, 137 પેજ નંબર। આપણે આગળ બુક પણ જોશું, એ પહેલાં આપણે જે સિલેબસમાં છે મુદ્દા એ બધા જોઈ લેશું। તો જે બીજા મુદ્દા છે ચોથું અંતર્ગતિ બળ, તો એના જેટલા મુદ્દા છે 7 એ આવી ગયા। ત્યારબાદ છે એસિડ, બેઝ અને ક્ષાર, વિદ્યુત અને પરિપથ છે 5મું, તો એ આવી ગયું આમાં। કુદરતી કૃત્રિમ રેખા 6ઠું, 7મું એસિડ, બેઝ અને ક્ષાર। ત્યારબાદ છે ચુંબકનું 8મું, ઉષ્મા, ધ્વનિ, દહન, ધાતુ, અધાતુ, કોલસો, પેટ્રોલિયમ, તમામ મુદ્દા આવી ગયા। સૂક્ષ્મ જીવોવાળું 9મું છે। પછી 10મું હવા અને તેનું બંધારણ, પવન, વાવાઝોડું, ચક્રવાત, હવામાન અને આબોહવા, હવાનું પ્રદૂષણ એક્સેટ્રા જે હોય મુદ્દા એમાં આવી ગયેલા છે। ત્યારબાદ 11મું વાત કરીએ તો પાણી અને તેના પ્રાપ્તિસ્થાન, જળચક્ર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, જળ સંગ્રહ, જળ સંરક્ષણ અને જળ પ્રદૂષણ। તો જે મુદ્દા છે એ તમામ આ 314માં પેજ નંબર ઉપર 11મા નંબરનો જે કોન્સ્ટેબલના મુદ્દા છે એ તમને આમાં બુકમાં વાંચવા મળી જશે। ત્યારબાદ 12મું છે કચરાનો સંગ્રહ અને નિકાલ, તો 12મું આમાં કચરાનો સંગ્રહ નિકાલ। 13મું છે ભૂમિ જંગલ, તો આ 13મું છે ભૂમિ જંગલ, તેનું મહત્ત્વ, જે ભૂમિ રાસાયણિક ચક્રો, તો 350 પેજ સુધી એ તમને 13મો મુદ્દો મળી જશે। 14મો છે તારાઓ, સૂર્યમંડળ, આમાં 14મો તારાઓ અને સૂર્યમંડળ। 15મું પર્યાવરણ અને તેની જાળવણી, પ્રદૂષણ અને તેનું નિયંત્રણ, તો આમાં 15મું આપેલું છે। તો આવી રીતે સરસ મજાની બુકની આપણે રિવ્યૂ કરવાના છે આજે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો। તો હવે આપણે સિલેબસ સાઈડમાં મૂકી દઈશું। તો સિલેબસ પ્રમાણે જો આ વિજ્ઞાન ટેકનોલોજીની બુક કરવા જાઓ તો બેસ્ટ છે। તો સૌપ્રથમ જે મુદ્દો હતો ખાદ્ય સામગ્રી અને પ્રાપ્તિ સ્થાન, તો એ મુદ્દા પ્રમાણે આપણે જોઈએ તો સૌપ્રથમ એ પ્રસ્તાવના આપેલ છે, નોટ્સ આપેલ છે, પછી કાર્બોહાઈડ્રેટ, સ્ટાર્ચ, કાર્બોહાઈડ્રેટના સ્ત્રોતો, પ્રોટીન, ચરબી, વિટામિન। એકદમ નવું પુસ્તક અભયમ એકેડેમી દ્વારા બનાવવામાં આવ્યું છે, જે ભાવનગર ખાતે આવેલી છે। વિટામિન તમામ કરી લેવા, કારણ પાક ઉત્પાદન વ્યવસ્થાપન। તો આવી રીતે નોટ્સ આપેલી છે, મુદ્દા આપેલા છે, ચિત્ર આપેલા છે, 1 લાઇનરમાં જવાબ આપેલા છે, એટલે તમને એટલું બધું ડિફિકલ્ટ નહીં લાગશે વાંચવામાં। ચિત્ર સાથે સમજાવેલ છે તમને, ટપક પદ્ધતિ છે, નીંદણની રક્ષણ છે, લણણી છે, આ બધા જે સામાન્ય વિજ્ઞાન અને વિજ્ઞાનના જે પ્રશ્નો હોય ભરતીમાં પૂછાય છે। અન્ન સ્ત્રોતોમાં સુધારણા, તો આવી રીતે જે મુદ્દા આવેલા છે પોલીસ કોન્સ્ટેબલમાં એ પ્રમાણે તમને આમાં મુદ્દા કવર થઈ જશે। પર્વતીય વિસ્તાર, ઘાસના મેદાનો, સજીવોમાં વિવિધતા,
2.4 અનુકૂલન, 2.5 છે સજીવમાં વિવિધ અંગો અને તેના તંત્રો. કોષ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. તો આવી રીતે જે મુદ્દા આવતા હોય પોલીસ કોન્સ્ટેબલના સિલેબસ પ્રમાણે એ પ્રમાણે નોટ્સ છે. આવી રીતે જે ચિત્ર આપેલા છે, મુદ્દા આપેલા છે, વન લાઇનર આપેલા છે, આકૃતિ આપેલી છે, કોષ્ટક આપેલા છે, ચાર્ટ આપેલા છે. તો સરસ મજાની રીત સાથે સમજાવેલ છે આમાં. અને એટલું બધી તમને ડિફિકલ્ટ નહીં લાગશે કારણ કે વિડીયો તો આ બુક તમારે કરી લેવાની એટલે તમારે વિજ્ઞાન ટેકનોલોજી કમ્પ્લીટ થઈ જાય. તો આવી રીતે આમાં નોટ્સ આપેલી છે, કોષ્ટક આપેલા છે, વન લાઇનર આપેલા છે. જેમને બી ગ્રુપ હશે, PCB જે સાયન્સના સ્ટુડન્ટ હશે તેમને તો બેઝિક પાયો અને બધું હશે મજબૂત, પણ જે બાકીના આર્ટ્સ કોમર્સવાળા છે એ લોકોને પાયો એટલો બધી નબળો હોય છે એટલે એ લોકોને બેઝિકથી શરૂઆત કરવી હોય તો આ બુક તમને વિજ્ઞાનમાં સમજાશે અને સારી રહેશે. તો સરસ મજાની આ બુક અત્યારે આપણે જોઈ રહ્યા છે વિજ્ઞાન ટેકનોલોજીની. તો અત્યારે જોવામાં ઘર્ષણ કેટલામું છે પોલીસ કોન્સ્ટેબલના સિલેબસમાં? 4.5. તો જોવામાં ઘર્ષણ 4.5, ત્યારબાદ ગુરુત્વાકર્ષણ તમને મળી જશે 4.6. કાર્ય અને ઉર્જા વિદ્યુત અને પરિપર્થ, જે એના ચેપ્ટર છે વિદ્યુત પરિપથના એ તમામ આવી ગયા. ચુંબકીય ક્ષેત્ર છે અથવા ચુંબકીય ક્ષેત્રના ગુણધર્મો છે એ તમામ મુદ્દામાં આવી ગયા છે જે વિજ્ઞાન ટેકનોલોજીને NCERT GCERTમાં આવતા હોય. તો એસિડ બેઝ ક્ષારનું pH માપક્રમનું આ આપેલું છે. ચુંબક આવી ગયા છે આપણે 8મું, 8.2 ઉષ્મા, તો આમાં તમામ મુદ્દા આપેલા છે. 8.4 છે દહન અને જ્યોત. તો જો ચિત્ર આપેલ છે, સમજાવેલ છે મેગ્નેશિયમનું સળગવું કેવી રીતે, દહન શું છે, નોટ્સ આપેલી છે, ત્યારબાદ ચિત્ર આપેલા છે. અને જે અમુક વાર કેલેરી મૂલ્ય પૂછાઈ જતા હોય તો એ મુદ્દા સહિત આપેલ છે. આમાં જે કોષ્ટક બનાવેલા છે અણુસૂત્ર સાથે, રાસાયણિક સૂત્ર સાથે, ધાતુ અધાતુઓ. તો આમાં જો આ લોકોએ ફોસ્ફરસ, કાર્બનના સમસ્થાનિક, પરમાણુ ક્રમાંક એ તમને જે બેઝિક તમારો પાયો નબળો હોય વિજ્ઞાનનો તો તમે આમાં ક્લિયર થઈ જશે. કાર્બનના સમસ્થાનિક, પછી મિથેનોલ ઝેરી દેશી દારૂ, ઇથેનોલ, ફોર્મિક એસિડ, વિનેગર, સરકો, ક્લોરોફોર્મ, મેગ્નેશિયમ, યુરિયા, ગ્લિસરીન, નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, ઇપ્સમ મીઠું, ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, ફોડિયા વગરનો ચૂનો. તો આવી રીતે તમામ આ લોકોએ મુદ્દાઓ સહિત તમને વન લાઇનર સાથે સમજાવેલ છે. કોલસો અને પેટ્રોલિયમ, ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી પણ આમાં આવી જાય. પવન, વાવાઝોડું અને ચક્રવાત. હજી આપણે વિજ્ઞાનના જે પોલીસ કોન્સ્ટેબલના મુદ્દા છે એ જોઈએ છે અત્યારે. હજી તમને ખબર ન હોય તો આ બુક્સ એના વિશેની છે. તો 322 પેજ સુધી પૂછ્યા છે અને હજી આપણે પેજ ફેરવીએ છીએ. તો આવી રીતે હવે આપણે નોંધના છેલ્લા પાના, હવે જે 15મો મુદ્દો છે પોલીસ કોન્સ્ટેબલમાં એ આપણે ચેક કરીએ. તો 15મા મુદ્દામાં આપણે આવી ગયા છે પર્યાવરણ તેની જાળવણી. તો આમાં જો તમે
પોલીસ કોન્સ્ટેબલના અભ્યાસક્રમમાં જોઉં તો પર્યાવરણ અને તેની જાળવણી, પ્રદૂષણ અને તેનું નિયંત્રણ. તો આવી રીતે પોલીસ કોન્સ્ટેબલના એક મુદ્દાથી લઈને 15 જેટલા મુદ્દા આપેલા છે. તમામ મુદ્દામાં આવી ગયા છે. એ પણ મુદ્દા સહિત વન લાઇનર, નોંધ, નોટ્સ અને કોષ્ટક આપેલા છે. આટલું જાણો પણ આપેલું છે. તો આવી રીતે NCERT GCERT બંને આમાં આવી જાય છે. તો પોલીસ કોન્સ્ટેબલ માટે વિજ્ઞાનની બેસ્ટ બુક એટલે અભયમ એકેડેમી. આ નંબર ઉપર તમે કોલ કરી અથવા સ્કેન કરીને બુક મંગાવી શકો છો. આ લોકોની એપ્લિકેશન છે, ત્યાં જઈને તમે લાઈવ કોર્સ લઈ શકો છો અથવા એપ્લિકેશન ઉપરથી તમે બુક ઓર્ડર કરી શકો છો. તો જેમને આ બુક જોતી હોય નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. અને આપણી બેસ્ટ બુક સિરીઝને તમારા મિત્રોને શેર કરો. ગુજરાતમાં પહેલી વખત આવી કોઈ બેસ્ટ બુક સિરીઝ બનાવી રહ્યું છે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી નેક્સ્ટ બુક કઈ જોઈએ કોમેન્ટ કરી દેજો. જય હિન્દ, જય ભારત.